મિત્રો જે ગઈકાલે રાત્રે જે 51 સમૂહ લગ્ન થવાના છે સુલતાનપુરમાં, એની એક સારો એવો ટોપિક હતો કે જેના ઉપર પબ્લિકનો સારો એવો સપોર્ટ મળ્યો છે. તો એના માટે પબ્લિકને બીજા નવી જાણકારી મળે એના માટે સ્પેશિયલ મોનાજી ઠાકોરને મેં બપોરે 12 વાગે અહીંયા બોલાયા છે અને એમનો કિંમતી સમય કાઢીને આવ્યા પણ છે. તો ચલો એમના જોડે થોડી મુલાકાત લઈએ અને એમના થોડા જે સમૂહ લગ્ન વિશે જે મંતવ્યો છે એ જાણીએ કે શું કહેવા માગે છે. બરાબર, જો આ મોનાજી ઠાકોર આવ્યા છે ખરા બપોરે 12 વાગે, તડક જ છે. હાલ તમને તડકો દેખાતો છે. બોલો મોનાજી, શું કહેવું થાય તમારું? કહેવું. નમસ્કાર મિત્રો, સૌ પ્રથમ તો તમે બધાએ કાલે આપણે એક સારામાં સારો ટોપિક હતો જે આપણે મૂક્યો હતો લગ્ન સમિતિએ ગામ સમક્ષ, કે ભાઈ નાના બાળકો જે ભૂલકાઓ, જે નાના બાળકો આવી રહ્યા છે એમના માટેની એક વ્યવસ્થા આપણે કરી હતી, જે પબ્લિકે ખૂબ સરસ સપોર્ટ કર્યો છે. અને આવનાર સમયમાં 51 સમૂહ લગ્ન સુલતાનપુરાની અંદર જે પણ સારું આયોજન થઈ રહ્યું છે એ અમે આવનાર સમયમાં દરેક વિગતવાર તમને સમજાવીશું અને તમે એ બાબતો જોડાયેલા રહેજો. અત્યારે તમને જે જગ્યાએ અમે ઊભા છીએ તે આવનાર 30/4/2026ના રોજ 51 દીકરીઓનો સમૂહ લગ્ન થવાનો છે. એકવાર મેહુલભાઈ તમને એક લોકેશન બતાવી દેશે કે જે જગ્યા અત્યારે તમે જોઈ રહ્યા છો એ ટોટલ સુલતાનપુરા હિમાલયા ઇન્ટરનેશનલ કંપનીની આજુબાજુની 40 વીઘા જમીન, 40 વીઘા જમીન છે. એની અંદર 51 સમૂહ લગ્નનું આયોજન થવાનું છે. તો એ જગ્યા અત્યારે તમે નિહાળી રહ્યા છો, જેની સાફ સફાઈનું કામકાજ પૂર્ણ થવાના આરે છે. 5-10% કામ બાકી છે, જે 1-2 દિવસમાં પૂરું થઈ જશે. આ જે જગ્યા તમને સાફ દેખાઈ રહી છે એ એકચ્યુઅલમાં પહેલાં જે સામે જાળી દેખાય છે, સામે જે જાળી દેખાય છે એ તરહનું એક જંગલ હતું, અહીંયા એક વન હતું. પણ એ પંચાયતના સહકારથી અહીંયા ઝાડ પણ કટિંગ થઈ ગયા. અને ઝાડ કટિંગ થયા પછી લગ્ન સમિતિએ જે ખરેખર રાત દિવસ મહેનત કરી છે, રાત દિવસ જીસીબી ટ્રેક્ટરો ચલાવ્યા છે અને દીકરીઓ માટે જે આ જગ્યા ખાલી કરી છે એ તમામ સમિતિના સભ્યોની પણ આપણે તમને મુલાકાત કરાવીશું. જેને ખરેખર રાત દિવસ મહેનત કરી છે એ લોકો પણ તમારા સમક્ષ અમે તમને બતાવીશું કે આ લોકોની મહેનતથી અત્યારે તમે જે ગ્રાઉન્ડ 40 વીઘા જમીનનું ગ્રાઉન્ડ જે નિહાળી રહ્યા છો એ તમે જોઈ રહ્યા છો કે બધી જ સાફ સફાઈ થઈ ગઈ છે. તો આયોજનમાં તો અમે રાત્રે ચર્ચા કરી જ દીધી હતી, પણ એમાંનો એક પોઈન્ટ અત્યારે તમને ચર્ચા કરી લઈએ કે અમે એક બીજું પણ આયોજન કર્યું છે કે જ્યારે 51 સમૂહ લગ્નની અંદર 51 ગામોની ઝોન સુલતાનપુરાની અંદર આવતી હોય, 30,000+ પબ્લિકનો માહોલ હોય, તો એવાની અંદર નાના મોટા ફેરિયાઓ, નાના મોટા ધંધાદારીઓ પોતાની રોજગારી માટે પણ અહીંયા આવશે. તો અમે સુલતાનપુરાની અંદર આવતા તમામ અમારા માટે મહેમાન છે, તો અમે ફેરિયાઓને પણ ભૂલી શકીએ નહીં. તો ફેરિયાઓ માટે પણ અમે અમારી સમિતિએ એક વિચાર મૂક્યો છે કે જો ફેરિયાઓને પણ અમે એક અલગ જગ્યાએથી એમને વ્યવસ્થા આપીશું, અલગ જગ્યાએ એમનું એક વીઘો 2 વીઘા જમીનમાં એમને અલગ વ્યવસ્થા આપીશું કે ભાઈ તમે અહીં બેસી અને તમારો પોતાનો ધંધો, એક દિવસ પોતાના રોજગાર, જે તમારો ધંધો છે એક દિવસ માટે તમે અહીંયા આવી અને પોતાનો ગુજરાન માટેનો જે રોજગાર ધંધો છે એ ચલાવી શકશો. તો અમારી સમિતિએ નાનામાં નાના ફેરિયાઓ માટે પણ આ એક સારા વિચારનું અમે આયોજન કર્યું છે. તો અમારો આ વિચાર ખરેખર જો તમને પસંદ આવે તો તમે અગાઉ પણ જો આવા મોટા આયોજનો થઈ રહ્યા છીએ તો પણ એ લોકો આવા નાના માણસો માટે પણ થોડુંક વિચારે. બાકી બીજું બધું તમે બધા જોડાયેલા રહેજો. આ ગ્રાઉન્ડની અંદર જે વસ્તુ બનતી રહેશે એમ તમને અપડેટ આપતા રહીશું. 30/4 સુધી જે પણ કાર્ય પદ્ધતિ અહીંયા ચાલશે એ દરેકના વિડીયો અમે તમને બતાવીશું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર મોનાજી ઠાકોર તમારું. તો બરાબર છે, તમે સારી સલાહ આપી છે અને પબ્લિક માટે પણ આરીએ બહુ વ્યવસ્થા પણ સારી કરી છે. કશું વાંધો નહીં. ચલો તાર મિત્રો, હવે ફરીથી આના પછી એક બીજા નવા ટોપિક પર અમે મળશું. તો અમારા અંગાથી જોડાયેલા રહેજો. પ્લસ બીજું કે મોનાજી ઠાકોરની પણ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે, તો એમને પણ ફોલો કરજો અને મને પણ ફોલો કરતા રહેજો. જય માતાજી. જય માતાજી.